કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલે ઝઘડિયાના આદિવાસી યુવકો પર જે બર્બરતા આચરી અને ક્રૂરતાપૂર્વક ઢોરમાર માર્યો છે, આ બાબતે આખરે એફઆઈઆર તો નોંધાઈ છે, પરંતુ આ એફઆઈઆરની અંદર પોલીસે એક મોટો ખેલ કરી દીધો છે। વધુ એકવાર આ મામલે ભોગ બનનાર નિર્દોષ આદિવાસીઓ સાથે રમત રમાઈ ગઈ છે। વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ભરૂચના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામના નટવર વસાવા અને ગિરીશ વસાવા જે ઋષિ પટેલ કે જે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર છે, તેમના માટે ડ્રાઈવરનું કામ કરતા હતા। તેમને ઋષિ પટેલે પોતાની ઓફિસમાં બોલાવીને ડીઝલ ચોરીનો આરોપ મૂક્યો। લોખંડની પાઇપથી તેમને ઢોરમાર માર્યું। આ ઘટનાને લગભગ અઠવાડિયા જેટલો સમય વીતી ગયા બાદ આખરે પોલીસે જ્યારે એફઆઈઆર કરી દીધી છે, તેમ છતાં ક્યાંક પીડિત પરિવાર જે છે તેમનો એવો આક્ષેપ છે કે જાણે ભોગ બનનાર લોકો સાથે રમત રમવામાં આવી છે। આ ઘટનામાં જે આદિવાસી યુવકો છે નટવર વસાવા, તેઓ વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। આ મામલે નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી મૂકી છે। તેમજ આ આખી એફઆઈઆર જે કરવામાં આવી તેમાં બે મહત્વની કલમનો ઉમેરો પોલીસે નથી કર્યો અને શું જાણી જોઈને ક્યાંક આરોપીને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવો આક્ષેપ આ ભોગ બનનાર યુવકોએ કર્યો છે। કલમ 109 અને 118(2 આ બે કલમોનો ઉમેરો થાય તેવી પીડિત પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે। કલમ 109 કે જેમાં ગુનો કરવાની દુષ્પ્રેરણાની આ કલમ છે, કલમ 118(2 કે જેમાં ગંભીર ઈજા પહોંચાડવાની કલમ છે, ખતરનાક હથિયારો અથવા સાધનો વડે સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવા સંબંધિત આ કલમ છે। તો આ બંને કલમો જે છે તે જો એફઆઈઆરમાં હોય તો જો આરોપી જે છે તે જ્યારે દોષિત સાબિત થાય તો તેને 10 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે। એટલે આ કલમોનો ઉમેરો થવો એ ખૂબ જ ગંભીર અને મહત્વનો મુદ્દો છે। તેમાં ક્યાંક પણ પોલીસ જે છે તે આરોપીને સજાથી બચાવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવો પીડિત પક્ષે આરોપ મૂક્યો છે। ત્યારે પહેલા ઘટનાના દ્રશ્યો પર નજર કરીએ કે જ્યાં ભોગ બનનાર નટવર વસાવા વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। સાહેબ, હવે આમાં જે તમે એફઆઈઆર તો દાખલ કરી, પણ સાહેબ અમુક જે યોગ્ય કલમો આજે ઈજા એમને પહોંચી છે એ હિસાબે અમારા અને આપણે જે કાયદાકીય પ્રમાણે આમાં અમુક કલમોનો ઉલ્લેખ નથી થયો અને જે પણ હવે તમારી પાસે જે પણ રિપોર્ટ આવે એના આધારે પણ આપને સાહેબને એવી વિનંતી છે કે આમાં એ કલમોનો ઉમેરો કરવામાં આવે। તપાસ સંપૂર્ણ થશે। બધી થશે, બધી 118(2 મુકાવો એટલે કરવાનું ભાઈ પછી કઈ નહીં। સાહેબ, હવે આમાં જે તમે એફઆઈઆર તો દાખલ કરી, પણ સાહેબ અમુક અને આપણે જે કાયદાકીય પ્રમાણે આમાં અમુક કલમોનો ઉલ્લેખ નથી થયો અને જે પણ કરવામાં આવે તપાસ સંપૂર્ણ થશે।
તો હવે સત્તાવાર ફરિયાદ આ ગુનામાં નોંધાઈ તો ગઈ છે, પરંતુ આરોપીઓને હવે પોલીસ જે છે તે કેટલા દિવસોમાં પકડે છે તે જોવાનું રહેશે. ફક્ત ઋષિ પટેલ નહીં, તેની સાથે બીજા 4 વ્યક્તિઓ આમાં આરોપી છે અને તમામનો હાલ કોઈ અતોપતો નથી. જ્યાં સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેશે ત્યાં સુધી આદિવાસી યુવકો નટવર વસાવા અને ગિરીશ વસાવા ન્યાયથી વંચિત રહેશે. એટ્રોસિટી જેવી ગંભીર વાતમાં 1 અઠવાડિયાના વિલંબ બાદ હવે એફઆઈઆર નોંધવામાં આવી છે, અને એ પણ ત્યારે કે જ્યારે મીડિયા દ્વારા દબાણ આપવામાં આવ્યું, જ્યારે એક આખો સમાજ રસ્તા પર ઉતર્યો, જ્યારે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવો પડ્યો. જો આ પ્રકારે હોબાળો ન થયો હોત તો સ્વાભાવિક છે આ ઘટના ક્યાંય દબાઈ ગઈ હોત. આ ગુનામાં એક ધારાસભ્ય એટલે પ્રજાના પ્રતિનિધિ કે જેને સેવાના કાર્યો કરવા અને લોક કલ્યાણ માટે લોકોએ મત આપ્યો છે, જે પોતાના પદનો ફાયદો ઉઠાવી હવે સામાન્ય જનતા ઉપર, તેમના મત વિસ્તારના જે આદિવાસીઓ છે તેના પર ધાક જમાવવાના હવે પ્રયાસો કરી રહ્યા છે. તેમનો પુત્ર એવું સમજે છે કે પિતા ધારાસભ્ય છે એટલે કંઈ જ કોઈ બગાડી નહીં શકે, પરંતુ આદિવાસી સમાજ એ અન્યાય સામે મજબૂત લડત આપતો સમાજ છે, સંગઠિત સમાજ છે, પોતાના સમાજના યુવકને ન્યાય અપાવવા માટે અડીખમ છે. અને જ્યારે કોઈ પણ સમસ્યા, અન્યાય કે પડકાર સામે આદિવાસી યુવકો ઝઝૂમતા હશે ત્યારે આખા આદિવાસી સમાજની એ સામૂહિક શક્તિ છે એ કોઈ પણ મોટા અવરોધને પાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ સત્તા પક્ષના દરેક અહંકારી નેતાએ સમજવાનું રહ્યું. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.